આપણે એવું કરી શકીએ છીએ કે તમે તમારો ફોન લગભગ અડધો કલાક સુધી હાથમાં પકડીને ઉપયોગ કરો અને પછી ફરીથી ચકાસીશું કે કેપિલેરી લોહી કેવી રીતે દેખાય છે. મારું પહેલું લોહી પરીક્ષણનું પરિણામ સ્વચ્છ હતું, જેમાં લોહી જમવાનું કે લોહીના ગાંઠોનું કોઈ નિશાન નહોતું. પણ શું માત્ર 30 મિનિટ સુધી મોબાઈલ ફોન વાપરવાથી ખરેખર મારા શરીરને કોઈ નુકસાન થઈ શકે? મને આશા છે કે નહીં. ચાલો જાણીએ. બરાબર, હવે જોઈએ. બધી કોશિકાઓ હવે એકબીજા પર ગોઠવાઈ ગઈ છે. હવે એ છૂટક કોશિકાઓ જોઈ શકતા નથી. બધી ગૂંચવાઈ ગઈ. બરાબર, બરાબર. બસ એ જુઓ. મુખ્ય સંદેશો એ છે કે હંમેશા આપણું એક્સપોઝર ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વાપરવું લગભગ અશક્ય છે નહીં, પણ વપરાશમાં થોડી વધુ સાવચેતી રાખવાનો પ્રયાસ કરો. બરાબર. મને ખબર છે કે તમે કહો છો કે ઓછું કરવું સારું છે, પણ મારા જેવા માટે એ અશક્ય છે. અને મને ખાતરી છે કે બહાર પણ ઘણા લોકો છે જેમને તેમનો ફોન હાથમાં રાખવો જ પડે છે. તો શું હું કંઈ કરી શકું? આ એ ડિવાઇસ છે જે તમારી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સી તરંગોને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. તમે જોઈ શકો છો કેમ કામ કરે. હા, ચોક્કસ. આવું. એન્વાયરમેન્ટ હાર્મોનાઇઝર મારી બાજુમાં ચાલુ રાખીને ડો રોલેન અને મેં ત્રીજી વખત બ્લડ ટેસ્ટ કર્યો કે આ ટેકનોલોજી ખરેખરને કેટલું દબાવી શકે છે એ જોવા માટે. બરાબર, તો આ છેલ્લી ટેસ્ટ કરતાં સંપૂર્ણ અલગ લાગે છે ને? હા, સાચું. સ્પષ્ટ રીતે અલગ લાગે છે. રુડોલ્ફ ફોર્મેશન પણ ઓછી છે.